5.1 દાખલા નંબર 2 જો આમાં હું તમને મેથડ વાઇઝ પણ કહીશ અને ડાયરેક્ટ આન્સર પણ કહીશ, કારણ કે આ દાખલો છે ને એ 1 માર્ક્સમાં પૂછાય એટલે તમને ડાયરેક્ટ આવડવું જરૂરી છે। શું છે તો પ્રથમ 4 પદ શોધવાના છે, એ અને ડી આપી દીધું છે। જો પ્રથમ 4 પદ કેવા હોય તો આવા હોય, પહેલું પદ એ હોય, બીજું પદ એ વત્તા ડી હોય, ત્રીજું પદ એ વત્તા 2d હોય, ચોથું પદ એ વત્તા 3d હોય। આવું હોય પહેલું પદ, પછી બીજું પદમાં શું હોય, એ માં ડી ઉમેરવાનો, પછી એ વત્તા 2d એ વત્તા 3d, આવી રીતના 4 પદ હોય। 5 પદ હોય આની પછી શું આવે, એ વત્તા 4d, એના પછી શું આવે, એ વત્તા 5d, એના પછી શું આવે, એ વત્તા 6d, આવા હોય। પણ તમને હું શોર્ટ ટ્રિક કહું તો સીધું શું કરવાનું છે, 4 પદ લખવાના છે। પહેલું શું છે 10, તો પહેલા લખી નાખો 10, પછી આ ડી છે ને આમાં ઉમેરતા જાઓ, 10 માં 10 ઉમેરો 20, 20 માં 10 ઉમેરો 30, 30 માં 10 ઉમેરો 40, આ જવાબ। 1 માર્ક્સમાં પૂછાય તો ડાયરેક્ટ આ લખી નાખવાનું, આ ઓપ્શનમાંથી ગોતતા આવડવું પડે। શું કરવાનું, એ લખ્યું હોય એ તમારે પહેલા લખી નાખવાનું, અને પછી જે ડી લખ્યું છે એ માં ઉમેરતું જવાનું, આમાં 10 ઉમેરો, પાછા 10 ઉમેરો, પાછા 10 ઉમેરો, ડી છે એ ઉમેરતું જવાનું। અધરવાઇઝ 2 માર્ક્સમાં પૂછી લે તો આ પ્રોસેસ કરવી પડે। એની જગ્યાએ શું મૂકવાનું, 10, એની જગ્યાએ 10, ડી કેટલું છે ભાઈ, ડી 10 છે, એની જગ્યાએ 10 વત્તા 2 કૌંસમાં ડી કેટલું છે 10, એ વત્તા 3 ડી કેટલું છે 10। આમાં બધામાં એ અને ડી ની કિંમત મૂકી મેં ખાલી 10 ને 10 20, 2 દાન 20, 20 વત્તા 10 30, 10 તેરી 30, 30 વત્તા અહીંયા 10, બરોબર છે ને, 10 તેરી 30, 30 ને 10 40, ઓકે, મતલબ આન્સર તો સેમ જ આવશે। 2 માર્ક્સમાં પૂછાય તો આ તમારે થોડીક લપ કરવાની, 1 માર્ક્સમાં પૂછાય તો ડાયરેક્ટ લખી નાખ, ડન થાય છે। બીજો જો એ છે -2 એટલે પહેલા -2 લખવાનું, પછી આ 0 આમાં ઉમેરતા જાઓ, આમાં 0 ઉમેરો તો તોય -2 જ રહે, 0 ઉમેરે થોડો કઈ ફેર પડે, નો પડે, એટલે -2, પાછા 0 ઉમેરો તો -2, લ્યો જવાબ, પૂરું થઈ ગયું। 2 માર્કમાં પૂછાણો હોય તો તમારે સૂત્ર લખવાનું ખાલી, એ વત્તા ડી, એ વત્તા 2d, એ વત્તા 3d, 4 પદ જ કીધા છે ને આપણને એટલા માટે। એની જગ્યાએ -b, એની જગ્યાએ -2, ડી ની જગ્યાએ 0, એની જગ્યાએ -2, 2 આમ નામ, ડી ની જગ્યાએ 0, એની જગ્યાએ -2 વત્તા 3 આમ નામ, ડી ની જગ્યાએ 0, -2 વત્તા 0 શું થાય, -2 જ થાય, 2 ગુણ્યા 0 0, 0 વત્તા -2 -2 જ થાય, 3 ગુણ્યા 0 0, 0 વત્તા -2 -2 જ થાય। જો 1 માર્ક્સમાં પૂછે તો ડાયરેક્ટ લખી નાખવાનું, 2 માર્ક્સમાં પૂછે તો આવી થોડીક લપ કરવાની। નેક્સ્ટ પેલું પદ શું છે 4, અહીંયા -3 છે તો બાદ કરો, 4 માંથી જો ઓછા છે ને એટલે, નકર તો ડી આપણે ઉમેરવા જ પડે, કારણ કે આપણે જો ઉમેરીએ આ 4 માં ઉમેરીએ છીએ -3 તો એ તમારે શું થઈ ગયું, બાદ જ થાય ને, ઓકે। તો પહેલા ડાયરેક્ટ કરીએ, પહેલા 4 લખી નાખ્યા, હવે આ -3 કરો, 4 માં 3 જાય તો 1, 1 માંથી 3 જાય તો -2, -2 માંથી 3 જાય તો -5, -2 માંથી -3 3 જાય તો -8, આવું હાલ્યું જાય। 1 માર્કમાં પૂછાય તો ડાયરેક્ટ લખવાનું, 2 માર્કમાં પૂછાય તો આમાં મૂકવાનું, એ વત્તા ડી, એ વત્તા 2d, એ વત્તા 3d। એ શું છે, આ રહ્યું કેટલું છે 4, એ શું છે તો કે 4, ડી કેટલા છે -3, એ કેટલા છે તો કે 4, 2 આમ નામ, ડી કેટલા છે -3, એ કેટલા છે તો કે 4, 3, ડી કેટલા છે તો કે -3, 4 આમ નામ, 4 વત્તે ઓછે ઓછા 3 આમ નામ, 4 આમ નામ વત્તે ઓછે ઓછા 2 તેરી 6, 4 આમ નામ વત્તે ઓછે ઓછા 3 તેરી 9, 4 આમ નામ, 4 માંથી 3 જાય તો 1, જો વત્તે ઓછે ઓછા થાય એટલે 6 માંથી 4 જાય તો 2, મોટી સંખ્યા નિશાની, આ બેમાં મોટું કોણ 6, એની નિશાની લેવાની છે ઓછા, વત્તે ઓછે ઓછા થાય એટલે બાદ બાકી કરો, 9 માંથી 4 જાય તો 5 વધશે, ને મોટી સંખ્યા નિશાની, આ બેમાં મોટું કોણ છે તો કે 9, એની નિશાની લેવાની, ઓકે। તો આ જવાબ આવશે, એટલે 2 માર્ક્સમાં પૂછાય તો આ લપ કરવાની, 1 માર્ક્સમાં પૂછાય તો ડાયરેક્ટ લખી નાખો। નેક્સ્ટ એ છે -1, એમાં 1 ના છેદમાં 2 ઉમેરો તો -1 ના છેદમાં 2,
એમાં 1/2 ઉમેરો તો 0, એમાં 1/2 ઉમેરો તો 1/2, એમાં 1/2 ઉમેરો તો 1, હાલ્યું જાય. બરોબર છે. 1 માર્કમાં પૂછાય તો ડાયરેક્ટ લખવાનું, 2 માર્ક્સમાં પૂછાય તો સૂત્ર મૂકવાનું. શું છે સૂત્ર? તો કે a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d, આવું હાલ્યું જ જાય. એટલે કે પહેલું પદ બીજું પદ હોય ને તો a વત્તા d, ત્રીજું પદ હોય તો a વત્તા 2d, ચોથું પદ હોય તો a વત્તા 3d, પાંચમું પદ હોય તો a વત્તા 4d. ઓકે, ડન થાય છે. તો વેલ્યુ મૂકીએ આપણે. a ની જગ્યાએ -1, a ની જગ્યાએ -1 વત્તા d ની જગ્યાએ 1/2, a ની જગ્યાએ -1 વત્તા 2 કૌંસમાં d ની જગ્યાએ 1/2. ઓકે, પછી a ની જગ્યાએ -1 વત્તા 3 કૌંસમાં 1/2. આવું હાલ્યું જ જાય. ઓકે, હવે જો -1 આમ નામ, અહીંયા તમારે ચોકડી ગુણાકાર કરવો પડે. 2 એકુ 2, 1 એકુ 1, 1 દુ 2. -1 આમ નામ, અહીંયાથી 2 ને અહીંયાથી 2 કટ થઈ જશે તો શું વઈ જાય? +1 વધ્યું. -1 વત્તા 3 એકુ 3/2. ઓકે, અહીંયા હું ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખું. નેક્સ્ટ કરીએ, કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં ઉતાવળ છે. ઓછે વત્તે ઓછા, 2 માંથી 1 જાય તો 1, પણ મોટી સંખ્યાની નિશાની. 1 માંથી 1 જાય તો 0. અહીંયા જો 2 એકુ 2, 1 તેરી 3, 1 દુ 2. ઓકે, એટલે અહીંયા જો -1 હતા, પછી અહીંયા છે -1/2, અહીંયા છે 0. ઓછે વત્તે ઓછા, 3 માંથી 2 જાય તો 1, એટલે કે 1/2. આવું હાલ્યું જાય. ઓકે, આ જ આવ્યું અહીંયા. 1 માર્કમાં પૂછાય તો ડાયરેક્ટ લખવાનું, 2 માર્કમાં પૂછાય તો આવી કંઈક લપ કરવાની. ચાલો, 1 માર્કમાં પૂછાય શું કરવાનું? પહેલા લખી નાખો. એમાંથી વત્તા આ કરવાનું, વત્તા શું કરવાનું? -25. એટલે આમાંથી -25, 0.25 કાઢો એટલે -1.50, -1.75, -2, -2.25. આવું હાલ્યું જ જાય. ઓકે, આમાં આ એડ કરવાનું તો તમને જવાબ મળી જશે. અને જો 2 માર્કમાં પૂછાય તો આપણે લપ કરતા શીખવાડીએ જ છે. a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d, ... કારણ કે 4 પદ જ કીધા છે ને, તો આટલું જ લખવાનું. એ શું છે? -1.25. a છે -1.25 વત્તા d છે -0.25. a છે -1.25 વત્તા 2 કૌંસમાં d છે -0.25. a છે -1.25 વત્તા 3, d છે -0.25. આ -1.25 એઝ ઇટ ઇઝ -1.25 વત્તે -0.25. -1.25 વત્તે -0.25 ગુણ્યા 2 એટલે 0.50. ઓકે, પછી -1.25 વત્તે -0.25 ગુણ્યા 3 એટલે 0.75. ઓકે, હવે જો -1.25 આમ નામ, -1.25 -0.25, ઓછે વત્તા થાય, 1.25 માંથી 0.25 એડ કરો તો 1.50 થાય. મોટા પદની નિશાની. ઓછે વત્તા થાય, 1.25 વત્તા 0.50 એટલે 1.75 થાય. મોટા પદની નિશાની. ઓછે વત્તા થાય, 1.25 ને 0.75, એ બંનેનો તમે સરવાળો કરશો તો શું થઈ જશે? 2 થઈ જશે અને મોટા પદની નિશાની. આવું હાલ્યું જાય. ખબર પડે છે? તો આ તમને મળી ગયું સમાંતર શ્રેણી. 1 માર્કમાં પૂછે તો ડાયરેક્ટ લખવાનું, 2 માર્કમાં પૂછે તો આવી થોડીક લપ આપણે બતાવવી પડે. ઓકે, ચાલ, તો અહીંયા આપણે શીખ્યા છીએ 5.1 ના દાખલા નંબર 2 ના 5 દાખલા. મળીએ છીએ દાખલા નંબર 3 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.